ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા નવી 3 જંગલ સફારીને વિકસાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ઉનામાં લાયન સફારી તેમજ રતનમહાલમાં અને કચ્છમાં ચિત્તાના બ્રીડિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. કચ્છના સફેદ રણ તથા દીવના દરિયા કિનારાના પ્રવાસે જતા લોકો હવે જંગલ સફારી પણ માણી શકશે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે સિંહ દીપડાના સફારી પાર્ક બનાવવાની રાજ્ય સરકારની દરખાસ્તને ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્વીકૃતિ આપી દીધી છે. કચ્છમાં જે આપણે બન્ની વિસ્તાર છે ત્યાં બિલ્ડિંગ સેન્ટર માટેની પ્રોજેક્ટ ગયા વર્ષે મંજૂર કર્યો છે અને એનું પ્રાઇમરી કામ છે, પ્રાથમિક પહેલાં એક તબક્કાનું જે કામ છે એની વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ઉના તાલુકામાં જંગલ સફારી કરવા માટે જેવી ત્યાં નક્કી કર્યું છે એવી જ રીતે બરડા ડુંગરમાં પણ જંગલ સફારી માટે ગયા વર્ષે જોગવાઈ કરી હતી. એ સિવાય રતનમાલ અને જાંબુઘોડામાં પણ ગયા વખતે એક જંગલ સફારી છે એ શરૂ કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ અને ઇકો ટુરિઝમ સાઇટ જે નજીક છે એવા વિસ્તારોમાં અત્યારે આ પ્રકારની જંગલ સફારી શરૂ કરવા માટે ગયા વર્ષે જે આયોજન કર્યું એની બધી જ કાર્યવાહી છે એ આગળ પ્રગતિમાં છે.